કે દુનિયાના અંદર અત્યારે કોઈ ગયેલું પાન નથી ખરીદ્યું. જેને બેઠા ભજનના અંદર સાહેબ એ આ રમેશભાઈના ભજન કર્યા ને સાહેબ, એમની લગ્ની એમનો પ્રેમ ભાવ કેવો હતો સાહેબ. આજ એના દીકરા રડતા હશે, એની દીકરીઓ રડતી હશે. આજ એની પત્નીના ઘણી કેટલી બધી લગ્ની થતી હશે કે દુનિયાની સાવિત્રી સાહેબ એના સ્વામી માટે ઉપવાસ કર્યા હશે. આજ મારા સ્વામી આજ મને નોંધારીને મને આધાર મેકીને તમે હાલ્યા જા. આજ તારા વગર આજે મારા વર સાવિત્રીના તહેવાર હું ના પડ્યા. અને સાહેબ અને ભાઈ આ જે અગરબત્તી છે ને સાઈડમાં મૂકી દો ને યાર, મૂકી દો, સાઈડમાં મૂકી દો. જેને દુનિયાના અંદર પાર્થ મારા લાડુલિયા જેનો બાપ જાય ને સાહેબ, પાછળ થોડીક શાંતિ રાખજો ને યાર, થોડીક શાંતિ રાખો યાર. કે દુનિયાના અંદર જેનો બાપ જાય ને સાહેબ એને ચારે દીહોના વાયડા વી જાય છે સાહેબ. આજ માનવાના પરિવારના અંદર રમેશભાઈ હાલ્યા ગયા છે. પણ એને કુદરત ભગવાને કોઈ દીકરી નથી આપી, પણ કોઈ ભાઈની દીકરી હશે, કોઈ કાકા કુટુંબની દીકરી હશે. કે દીકરી શબ્દ શું કહેવાય ને બાપનો પ્રેમ શું છે સાહેબ. આવીને આવી ઘટના બની હતી. ચોટીલાના ડુંગરાની જાત્રાએ 16-17 વર્ષનો દીકરીનો બાપ યાત્રા કરવા ગયો છે. નાની ઉંમરના અંદર માનવાળા પરિવારના અંદર આજે જેનો બાપ વિયો ગયો ને સાહેબ, આવીને આવી ઘટના કચ્છની ધરતીની માલિપા બની હતી. આ મારું હનુમાન 16-17 વર્ષનો દીકરીનો બાપ ચોટીલાના ડુંગરાની જાત્રાએ ગયો છે. અને વર્તી વેરાય જેને કે હાઈવે ની માલિપા અકસ્માત જેને કે એક્સિડન્ટ થઈ શકે. આજ જેને ખાવા રોટલો નથી, પહેરવા કપડું નથી, જેની પાછળ કાકા કુટુંબ નથી, મામા મુહાર નથી, એની વાત ચાલી રહી છે. સોજેક 17 વર્ષની દીકરીના બાપની નનામી હાઈવે ની માલિપા પરિસર પણ કોઈ એનું હગું ના માલુમ ન થાય. પગા એકદમ સાદું રાખ. એ હાઈવે ની માલિપા દીકરી ઘણું બધું રુદાન કરે છે, ઘણા બધા આહુડા પાડે છે. મારા વીર કોઈ ગાડી રોકો, કોઈ ગાડી રોકો, પણ કોઈ ગાડી વાળો ગાડી ના રોકે. મારા બાપ તને ઇકબાલ નામનો ડ્રાઈવર ધીમી 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 જેમ કે ગાડી લઈને હાલ્યો આવે છે. ઇકબાલ નામનો ડ્રાઈવર
ધીમે 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 જેમ કે ગાડી લઈને હાલ્યા હવે હાઈવે ની માલી પાસે 1657 ની દીકરી રડતી ભાલી એટલે ખબર નામના ડ્રાઈવરે ગાડી ઊભી રાખી. ખબર નામના ડ્રાઈવર બોલ્યો કે દીકરી કેમ રડી રહી છે? દીકરી બોલી કે કાકા મારા નાનકડા ગામની માલિપા મારા સાધન સાપડાની માલિપા મારા બાપની નનામી લઈને આવી છે. ગાડીઓ વાળાને હાથ કરો, કોઈ ગાડી વાળો ગાડી રોકતું નહીં. ખિસ્સાની માલિપા ભાડું નહીં, ફૂટી ખોરી ખાવાનો દાનો નહીં. ઇકબાલ નામનો ડ્રાઈવર કા હાલ ગાડીની માલિપા બેસા. તંદારે 1657 ની દીકરીના બાપની નનામી ગાડીની માલિપા મૂકે છે અને દીકરી છે તો ગાડીની માલિપા ઝડપથી ચડી જતી હોય છે સાહેબ. આમ કરી ગાડીને સ્ટાર્ટ કરી. ગાડી જેને કહેવાય હાઈવેની માલિપા ચાલવા માંડી છે. એમ કરતા 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 જેને કહેવાય 4-5 વાગ્યાનો સમય બન્યો છે. 4-5 વાગ્યાનો સમય બન્યો. ગામડાની વાટ આવે. દીકરી સામે ઘરનું ઉમરું જોવે એટલે ખબર નામના ડ્રાઈવરને કીધું કે કાકા ગાડી ઊભી રાખો, સામે મારા ઘરનું ઉમરું આવી ગયું. ઇકબાલ નામનો ડ્રાઈવર ગાડી ઊભી રાખે. નાનકડી દીકરી છે તો ગાડીની માલિપા ઝડપથી નીચે ઉતરી જતી હોય છે. પણ એ ડ્રાઈવરને કીધું કે કાકા મારા ઘરની ચાવી બાજુના ઘરની માલિપા આપી હમણાં લઈને પાછી આવું. આમ કરી દીકરી ગઈ, પાછી આવી નહીં. પણ સાહેબ અત્યારે દીપક સાઉન્ડ ધન્યવાદ છે આખા ચમનપુરાના એરિયાના અંદર મારું દીપક સાઉન્ડ ઘણું બધું વખણાયું છે કે જે દિવસ ભગવાન કુદરતના ટેડા આવે ગૌતમ એ દિવસ કોઈનું રોકાતું નથી. તમે લાખો રૂપિયાનું લોન ઉડાડી નાખો સાહેબ. અત્યારે 16, 17, 18, 19 વર્ષના દીકરા ક્યાંક મરી જાય. એના માવતરને પૂછો સાહેબ તો દુઃખની વેદના શું છે. દીકરી ગઈ, પાછી આવી નહીં. એમ કરતા 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 જેને કહેવાય 16-1-7 બાપ 6-1-7 વાગ્યાનો સમયનો પોર બન્યો છે. 6-1-7 વાગ્યાનો સમય બન્યો. ગામવાળા ઉભા થઈ ગયા. ગામવાળા છો તો દાદર પાણી કરવા માંડ્યા. પણ ગામડાની વાત અચાનક માણસ ઇકબાલ નામનો ડ્રાઈવરને ઉભી રહ્યો છે એટલે ઇકબાલ નામના ડ્રાઈવરને કીધું કે કાકા ભૂલા પડ્યા કશું? કોના ઘેર જવું છે? ઇકબાલ નામનો ડ્રાઈવર બોલ્યો કે હું કઈ ભૂલો નથી પડ્યો. મારા બાપ મારો કોઈના ઘેર નથી જવું. પણ આજ રાતની વેળાએ 1657 ની દીકરી પોતાના બાપની નનામી હાઈવેની માલિપા લઈને ઉભી એની વાતો જોઈ રહ્યો છું. તંદરે એ ખબર આંખમાં હુંડા પડી જાય કે દીકરી ગમે તેવી હોય આખો દિવસ બાપ મહેનત મજૂરી કરવા જાય ના રાતની વેળાએ કરશો ભરની પોણી પીડાવ ને તો આખા દિવસનો થાકલો ઉતરી જતો હોય છે બાપનો સાહેબ. એવી આ મારા માનવાળા પરિવારના અંદર આજે બાપની ખોટ પડી ગઈ છે. પણ આજ એમના દીકરા એમની દીકરીઓ એના બાપુજી છે પણ આજે 10 દિવસ થયા ને. આજે 10 દિવસના અંદર આજે રમેશભાઈને કહેતા હોય પણ શું કહેતો હોય સાહેબ? હલો. અને આમ તો આપણે અહીંયા જ છીએ પણ જેને પાટણથી આવેલા છે અને સમય કાઢી ના આજે એ અમારા રમેશભાઈના ભજનના અંદર પધાર્યા છે 10 મિનિટ માટે. જોરદાર અશ્વિનના માટે તાળીઓનો ગરગડાટ થઈ જાય. આવો રે પનહુની કે હુની પરી મારી કલાપીની શેરીઓ હુની પરી
જોજો જોજો મારી લારી ચલાવનારો જોજો મારી ડુંગળી બટેકાની લારી ચલાવતો જોજો કે હુની પડી રમેશ તારા વગર મારી નિકોલની શેરીઓ હુની પડી એવી કહેવાય છે નોના મિલીને અમને નોના મિલીને આપણે કઈ શેરીઓ પકડી ત્યાં બાપુ મારા તારા વગર મારી કલાપીનો બગલો હુંડો પડ્યો દારો ઉગે ને માવતર નડે રાત પડે ને બાપુ નડે આયો મારો લહનનો ધંધો કરનારો મારો હાવલી આયો જોજો જોજો મારી નિકોલના હાથ મારિયાનો હાવજ જોજો હિરલાની ખોટ પડી છે માનવાળા પરિવારના આંગણે સ્વર્ગવાસી અમથા બાપા નાથા બાપા માનવાળા પરિવારની અંદર અનેક સ્વર્ગવાસી શ્રી કાળીદાસ અહીંયા અમથા બાપા તો મરી ગયેલા છે ને નાથા બાબા એમની વાત છે હોલ એટલે હોલ સ્વર્ગવાસી હોલ અશોક પણ છે અશોક કાળીદાસ હોલ એ પણ સ્વર્ગવાસી છે સાધુ રાખ અને આપણે બે જ કાપી નાખ થોડો પકા હોલ હોલ અવાજ આપ થોડો સાદામાં અવાજ આપ હોલ હોલ થોડો સ્ટેજ ઉપર હલ્લો ઓછો કરાવી દો ને ભાઈ હોલ એમની માતા અમરત એમની ભાભીઓ છે લીલા જોશના એમની વહુ પણ છે અનિતા એમની ધર્મ પત્ની છે ગીતાબેન આમ તો બહુ લાંબુ લીધ છે એટલે અડધું આપણે દિલીપને પણ ગાવાનું દેશું કેમ કે કલાકારો બહુ વધ્યા છે સમાજની અંદર એટલે ભજનની અંદર કાંઈ લેવા જેવું નહીં ભજનની અંદર કાંઈ કીધું કાંઈ લેવા જેવું નહીં ભજન વાળાને ફાયદો છે એટલે કહેવાનો મતલબ બધું રોજ ને રોજ એક ને એક છે કોઈ નવું નહીં ભાઈ પણ જેની આત્મા તમે ને આપણે બધા ભેળા થયા છે એને આત્માને શાંતિ ને સ્વગતિ મળે અને ફરી રાજા રજવાડામાં એને અવતાર મળે આ કોણ કહે છે કાળા માથાનો માણસ જ કહે છે અને આપણા કહેવાથી જો કદાચ આત્માને શાંતિ મળી જતી હોત એટલે અજય ના હજી ઉંમર નહીં ગાદી પર જયસિંહ ગંજી ભોરિયાવાળા એમના તરફથી પ્રથમ ભાઈ તાલીમ ગુરગારા થઈ જાય એમના માટે જો 101 રૂપિયા પ્રથમ આયા કહેવાનો મતલબ દુનિયાના માનવી બધાય કાલ ભૂલી જાય આજે કાળા માથાના માનવી ને ભાઈ અને દિલીપ ગાયો તો એમાંથી મને બે શબ્દો સમજણ પડ્યા કે લહન નો ધંધો કરતો હતો રાઈટ છે હા
લસણનો વેપાર કરતો હતો. લસણનો વેપાર કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. એના દીકરા પણ છે, એની દીકરીઓ પણ છે. દીકરી છે એમને ખાલી 3 દીકરા જ છે. દુનિયાના માનવી કાલ બધાય ભૂલી જાય, પણ એક પોતાની જે ધર્મ પત્ની છે, જે પત્ની, પતિ અને પત્ની. અને તમે અત્યારે જાણો છો, અત્યારે જે તહેવાર ચાલે ને તહેવાર, એમે પત્ની અને પતિના પોતે પત્ની પોતાના પતિની પૂજા કરતો હોય, એને સોલ્લો કરતી હોય, એની આરતી ઉતારતી હોય, અને એના જમણા પગનો અંડુખો ધોઈને પોતે પત્ની પી જતી હોય. આજ એ તહેવારું છે ભાઈ, જેને શું તહેવાર નામ શું કહેવાય? વર સાવિત્રી. પગારદાન થયું ભાઈ? સોલ્લો કરીને જાય ને? હા, વેજો પાછા હવે. પણ અહીંયા એની પત્ની માટે મારે ગાવું છે. કાલ દુનિયાના માનવી બધાય પોતપોતાના ઘરે તો જતા જ રહેવાના છે. લોહીના હગા લાખો મળે નથી કોઈ કાયાનો ધણી. માયાના હગા તો બજારની અંદર અશ્વિન જેવા 1 લાખ મળી જાય, પણ જ્યાં મરીજો ને એની કાયાનો હગો કોઈ નહીં, પત્ની સિવાય. હો, બધાય દુનિયાના માનવી કાલ ભૂલી જાય, પોતાના ભાઈઓ ભૂલી જાય, પોતાની ભોજયો ભૂલી જાય, પોતાના દીકરા ભૂલી જાય, પોતાના પરિવાર સજનો ભૂલી જાય, પણ જ્યાર સુધી ગીતાના ખોરિયાની અંદર જીવ હશે, જ્યાર સુધી પોતાની પત્નીના ખોરિયાની માલિપા જીવ હશે, ત્યાર સુધી પોતાના પતિની કેદી ભૂલાય નહીં. કેમ કે જેની જોડે સુખ દુઃખની વાત કરવાની હતી, કે અમને કદાચ લારી લઈને જ્યો હોય, અમને લસણનો વેપાર કરીને અમને હટવેલો ઘેર આવશે. આમ તો માફ કરજો, કદાચ ગળાની અંદર તૂટી જાય સુર. રોજના 3 ને 4 પ્રોગ્રામ થાય છે. આ વર્ગી નાજરો થયા ને, ક્યાં કે બોલો તરુણીઓ, આ એક તરુણ, વિષ્ણુ, પછી આ પકો, રોજના 4-5 પ્રોગ્રામ. એટલે માફ કરજો, કદાચ ભૂલ ચૂક થાય તો માફ કરજો, પણ એની પત્ની માટે ગાવું છે ત્યારે. નોનપણ મેં મને બાપુએ જેનો બાપ મરી જાય અને 4 દિશોના વાયડા વીતી જાય, કેવો તમે એની પત્ની ગીતા કેવું બોલતી હોય, સ્વામી ઓ સ્વામી, લલડાની વાતો મારા મનડાની વાતો હવે કોઈની જોડે નહીં થાય રે સ્વામી. કે આવો ડુંગરીના વેપારે આવો, ચોજો મારી નિકુલની શેરીઓનો, મારી હાથ મારી આની હંબારો મારો હાબદ ચોજો ત્યાં. અહીંયા 101 રૂપિયા એમના ભત્રીજા તરફથી, રિહાણ તરફથી મળી આવે છે. માફ કરજો, મરું પણ માગું નહીં अपने તન કે કાક, પરમાત્મા કારણે મને માગતા ન આવડે લાત. એટલે બધાને વિનંતી છે કે અશ્વિન ઉપર નહીં, પણ રમેશ કાકા ઉપર પ્રેમ ભાવના હોય તો આટલો સુધી આવજો, ના હોય તો શાંતિથી બેહીને જો વાતો કરતા નહીં ત્યારે. શેરીઓનો
વાતું કોની જોડે કરશું ભાઈ સ્વામી મારા ઓભળો કના તારા વગર મને દહ દાડાના વાના વીતી ગયા સ્વામી સ્વામી મારા તારા વગર મારી લારીઓ હુની પડી મારા બંગલા હુના પડ્યા મને ગીતાને નિકોલ હુનું લાગે મને ચંદન નગરની શેરીઓ હુની લાગે લ્યા લગણિયા કોણ કરાવશે ભાઈ તારો નાનો દીકરો ચિરાગીયો બાપુ મારા મારી મોમરિયા ચરણની ખોડલ હોબાર ને માનવાડા મે આવા ઈરલાની ખોદ પડી જી એના દીકરા રણે એના ભાઈ કુટુંબ રણે એનું આખું સગરું પરિવાર રડતું હોય મતી નદી પણ સાબાર મતી નદીમાં મારા પટણી સમાજના દીકરાઓ મરી ક્યાં જો મારી શિપુરની નદીઓના નિર્હમાવા વારી હોબરો ને વેવાન છો અને બધાના વેવાઈની આત્માને શાંતિની સુવિધી મળે લાડો ઉગે ને રમેશિયાનો મુખડું ના જોવું તો ભાઈ
જેણે આ જે પણ મિત્રો છે, ભાઈઓ છે, અને એટલે અહીંયા એના દીકરા માટે ગાવું છે, એની પત્ની માટે ગાવું છે, એના ભત્રીજા અને એની વહુ માટે ગાવું છે. બાકીનું જે પણ છે એ અમારા દિલીપ વાંધો નહીં ને? હા, એટલે તું કે પરમાણુ કરું ભાઈ. ત્યારે ભાઈનું નામ શું હતું ભાઈ? અમારા જે મિત્ર છે અમારો જાનકી, અને અમારા જાનકીની આંગરી ફરમાઈશ હતી, ત્યારે એના માટે ગાવું છે. એ હિરોલા ને ખોટ પડી પૂરી ના હું હાજ પડે ને ઘરે આવે હસતો એ દેખા. એ હિરોલા ને ખોટ પડી પૂરી ના થાય. આ ભજન તમારે બધાને વધાવવાનું છે. એ મારા રમેશભાઈ ની ખોટ પડી પૂરી ના થાય. એ રમેશ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. સુના લાગે કલાપી મારો. સુના મારા આગના નહીં સુની મારી ગલીઓ. તુમ બિન સુના લાગે કલાપી મારો. એ સારા સાચા માણસ ભગવાન વેલો તું લઈ જાય. સારા સારા સાચા માણસ ભગવાન તું લઈ જાય. એ બાપુ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં. આ માનવારો એ બાપુ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં. એ કલુ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં. આ કલુ બાપુ એમ તો અમારા કાકાને તો અમે ઓળખીએ છે. કાકા આ ખુરશી બધી ઉભા થઈને અમને બિહાડો. એમિલીના અંદર એમના મોટા ભાઈ છે કાર્યો અશોક. અહીંયા આપણે બધાને નામ આંગરી છે, આપણે બધાનું ગાશું. કાર્યો જીઓ ધન્યવાદ છે. અહીંયા એમના વેવાય છે નારણભાઈ પ્રકાશભાઈ નારણભાઈ ભગતવાળા. એમના વેવાય તરફથી 51 રૂપિયા મળી આવે છે. પણ એના દીકરાઓ માટે ગાવું છે, એમની પત્ની માટે, એમના ભાઈઓ માટે અને એમની બહેનો માટે. ત્યારે સ્વાર્થી દુનિયામાં કોને લાગી નજરો. હીરો ખોવાનો મારો ઉભા રે બજારમાં.
સ્વાર્થી દુનિયામાં કોની લાગી નજરો હીરો ખોવાનો મારો ઉભાને બજારમાં લાડ કરી પત્નીનું લાડ લાડ કરી ગીતાનું લાડ મૂકીને હાલે ગયો સોમે હતો સુખ દુઃખનો ભાગ્યો જતો રહ્યો મારો લહણનો વેપારી વયો જો એનો રમેશ રડે એનો પૂનમ રડે એનો સંજય રડે એનો કાર્યો રડે રો પણ કહેવા તો મેં કીધું છે કે રૂપ જોઈને કોઈ દાડા મોહિત થાહો નહીં ભાઈ રૂપ તો તારે શેન કાલ નહીં રહેવાનું ઉઠાપો આવવાનો સુની લિયા પણ કહેવાય છે પતની ગીતાનું મોહુડું લઈને જજેવો પ્રભુ મારા રે દીકરાનો પ્યારો બાપુ આ દીકરાઓ પહેલાદનો લાડવા સચિનનો લાડવા રાકેશનો લાડવા જીગર સાવનનો વેદથી પ્યારો આ સાહેબ અને લાડકરા દીકરા અને સાહેબ આગળ જેના નામ આવે આટલા દૂર જરૂરથી આવજો. અને સાહેબ ધન્યવાદ છે એ મારા અશ્વિન દેવી પૂજકને કે આટલો બધો સાહેબ ટાઈમ નો સમય કાઢીને આવ્યા છે અને આગળ રેકોર્ડ થાય છે. અને સાહેબ જેના નામ આવે તો આટલા દૂર જરૂરથી આવજો. કાલ ઉઠીને કોઈ કહેતા નહીં કે કોઈના નામ નતા આવ્યા, એટલે બધા જરૂરથી આવજો. કુનાલ અને ચિંગારી, હા હા મારા કુનાલભાઈ પટનિયા અહીંયા કુનાલ અને ચિંગારી તરફથી અહીંયા ખાસ આંગરી અમારા કલાપીના છે એમના તરફથી સવાય 51 રૂપિયા મળી આવશે. મહેશભાઈ બાબુભાઈ બમરાય વાળા એમની આત્માને શાંતિને સ્વગતિ મળે છે. અહીંયા મેં આમ તો મેહુલના અમારા દિલીપના અવાજમાં તમને ઓળખાણ નહીં પડી હોય
પણ અહીંયા એમનો દીકરો મેહુલ અજય સચિન છે ખરી, અને એના જે ભત્રીજાઓ છે પહેલા સચિન, રાકેશ, જીગર, સાવન અને સાહિલ છે. એટલે માફ કરજો, આમ તો કહેવાય નહીં, પણ જેનું નામ આવે આટલે સુધી આવજો તો મને લાગે કે ગાવા જેવું છે. થાય આમ તો એના દીકરાઓ રડતા હૃદય પોતાના બાપને શું કહેતા હોય સાહેબ? મને એનો દીકરો મેહુલ, એનો યદય નહીં એનો સચિન કેવું કહે બા, અમે તો બાપ વગરના બની જા, પણ બાપ હોય તો બજાર મેં કોર્નર નો બીજો બટન ખોલીને હેડાય. મારા કલા પીના ઓ બાદશાહ તું જતો રહ્યો. ઓહો મોહણી બહુ જબરું બોલી હતી કે મારા દુઃખનો કોઈ ભાગ્યો નહીં લે. મોહણી બહુ જબરી ભાઈ કેવો તમે કીધું છે કે આ મોનવાડાની ખોડિયાર. તમે રોમભાઈ વાળા છો? આવો આવો પરાવો મૈયા ગોમની રોમભાઈ આવો. કુનાલ અને ચિંગારી. ચિંગારી અમારો ઇકો ગાડી વાળો તો નહીં? ક્યાં છે એ? જી હા, આ કુનાલભાઈ આ જો જોશના ભાભીનો પ્યારો અનિતાનો લાડ લાડ કરી વોવાનો પ્યારો બાપુ. લાડ કરી અનિતાનો લાડ કરી લાડ કરી લલિતાનો લાડ કરી નો દાડા મૂકીને આવી ગયા. સસરો હતો આમ તો દીકરાની ફરમાઈશ જોરદારની છે. 3-4 વખત મને બતાવ્યું મોબાઈલ ની અંદર ત્યારે.
સમાજની અંદર પેલું રૂપ જોઈને મોહિત થવા વાળા બહુ જ બધા ભાઈ આ મારું ટાકવાના પણ રૂપ જોઈને મોહિત ના થયા તમે તો તમારી જનેતાનું કેવું કરજો કોઈ દાડો હોશિયારો એવા દઉં તો હું જનેતા લૂંટાઈ જાઉં પણ કુનાલ ચિંગારી હોબરાને કેવો તમે એમની ભાણે છે જો ધન્યવાદ છે માતા. અહીંયા એનો દીકરો છે સચિન છે નામ એનું સચિન છે સચિન સચિન કે ચિરાગ છે ક્યાં છે બતાવો છે આમ આ રમેશ કાકાનો દીકરો છે ભાઈ તે બહુ નાનો છે યાર નોના નોનપણ મે મારો બાપુ પણ બાપુ તારા વગર મને ખાવાનો કોરિયો મુઠે ઉતરે નહીં એનો ચિરાગ રડે એનો નાનો નાનો દીકરો રડે ભાઈ ઘરધણીનું કેવું છે કે થોડા સાઈડમાં ઉભારો ભજન બગારો હો નહીં એટલે આ બાજુ થોડા દબીને ઉભારો બીજું તો કાંઈ કહેતા નથી એટલે અને ઉભું રહેવું તો કોઈ ના નહીં પણ શાંતિથી ઉભા રહેજો બોલા અહીંયા આમ તો ઘણું બધું ગાવાનું પડ્યું છે ત્યારે આટલો સંદેશો રમેશ કાકાને મોકલો એ આટલો સંદેશો એ મારા રમેશ મામાને દેખી લો
રમેશ વીરાની ભેગા. તારી બેનડી લઈને ઊભી રાખડી. ઓ વિલા તારી બેનડી લઈને ઊભી રાખડી. વેલો આવે ઓ વીરા, વેલો આવે ઓ રમેશ, વાટ જોવે સમો. વેલો આવે ઓ વીરા, વેલો આવે ઓ વાટ જોવે તારી કાંતા. ઓ નાના નાના હડકો ડડકો રમતા, સદા કોકડે રમતા, હડકો ડડકો રમતા. વિલા તારી બેનડી લઈને ઊભી રાખડી. ઓ રમેશ તારી બેનડી લઈને ઊભી. કાંતાબેન સમૂહબેન નું નામ બોલ્યો પણ હવે યાર તમને સાંભળ્યું નહીં તો હું ફેરથી બોલી. ઓ સમૂહ તારી બેનડી, કાંતા તારી બેનડી. ઓ રમેશ તારી બેનડી લઈને ઊભી રાખડી. વેલો આવ્યા ઓ વીરા, વેલો આવ્યા ઓ વીરા, વાટ જોવે રાખડી. ઓ નાના નાના ડકો ડકો રમતા, ગુગડી રમતા, ડકો ડકો રમતા. વિલા તારી બેનડી લઈને ઊભી રાખડી.
મારી લાડકડી યો યો તો એના ઘરનો રાજકુમાર હતો લ્યા પણ રમેશ તારી પત્ની તારા દીકરી દીકરાઓ તારી પુત્રી તારા પુત્રી જાવું રણે ભાઈ હું બરને મારી વો મૈયા ગોમની રોંબાઈ હોબરો ને પણ રોંબાઈ અમે કોઈનું નથી બગાડ્યું એ તો લહણનો વેપારી હતો પણ મારા હોરી ચકલાનો ટાઈગર જતો રહ્યો તારા મગર મારું એમેલી કોટસ સુનું લાગે પણ રમેશ આ કલાપીની શેરીઓ રડતી રડી છે એના કુટુંબ કબીલા મારા રમેશની યાદમાં બાર દડા નવાના પર ભૂલાવો એક ભોલેનાથના ભજનની રચના કરવી છે. આમ તો નામ હતા એને આલ્યું, ના નામ હતા એમને પણ દાન કર્યું છે. પણ ભોલેનાથના ભજનની પ્રથા એવી છે કે ખાલી ગવાય નહીં, ખાલી સંભળાય નહીં. અહીંયા કમસે કમ 100 માણસનું પરિવાર તો છો, 100 માણસ ઉપર છો. પણ મરું પણ માંગું નહીં अपने तन के कांच परमात्मा કારણે મને માંગતા ન આવડે લાજ. સુનિલ આપણો મોબાઈલ ખોલો અને કલાપીની અંદર આ પહેલી ફરી પ્રોગ્રામ છે એટલે લાઈવ ઉતારો કે ભોલેનાથના ભજનની અંદર લાઈન લાગી હતી માનવાડા પરિવારના આગળ. એટલે જેટલા પણ છો બધાને વિનંતી છે, હું તમારા જોડે માંગી શકું કેમ કે માનવાડા છો એટલે હું માનવાડાનું ખર ભાણેજ્યું છું. મારી દાદીએ પણ માનવારી છે એટલે માનવાડાને કેવું છે કે ભજનને વધાવો ભોલેનાથના. પછી આ ભજન પતી જાય પછી આપણો દિલીપભાઈ ને કહેશું કે એની મોજમાં ભજન લઈને આવજો. તારે ભોલેનાથના ભજનની અંદર કોઈ કહે તો કોઈ બાકી રહેતા નહીં. તારે ભોલેનાથના ભજનની અંદર 2 હાથ ઊંચા કરી નાખો છો ભાઈ, 2 હાથ ઊંચા કરી નાખો. બોલ ભોલેનાથ મહારાજ કી કદમેશ્વર હનુમાન મહારાજ કી બધાય બાકી ના રહેતે. હર 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 ભોલેનાથ જટાજ આજુબા યો યો લાઈવ ઉતારો લાખી નો ભયા જાઓ યો આ જાનકી હર 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 અને આ બાજુ થોડા દબાવો ને બાપુ પાછળ દેખો કે ના એ પાછળની બહેનોને કેવું કે કોઈ બાકી રહેતા ને ભોલેનાથ છે ભોલેનાથ. હર 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 ભોલેનાથ જટાજ જટાજ શિવનાથ. હર 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 ભોલેનાથ જટાજ જટાજ શિવનાથ. આખુનાથ આવજ્યા
શિંગારી ને કુનાલના તરફથી 1001 રૂપિયા મળ્યા છે જીઓ કુનાલ શિંગારી જીઓ જીઓ જય મહાકાળ ભોલે આજોબા 1001 રૂપિયા જીઓ નમઃ શિવાય आ जाते